નમસ્કાર મિત્રો, અત્યારે અંજારની પરિસ્થિતિ એવી છે કે એક જોડો ત્યાં 13 તૂટે. કારણ કે તમે આ દ્રશ્યો જોઈ શકો છો. આ છે ગાયત્રી સોસાયટી અને આ જોઈ શકો છો અત્યારે આખું ટ્રેક્ટર હાલી જાય એટલો મોટો ભૂવો, આમાં ટ્રેક્ટર આખું ઘૂસી ગયું હતું, એટલો મોટો ભૂવો પડી ગયો છે. ન કરે ભગવાન અને આ ટ્રેક્ટરની જગ્યાએ કોઈ બીજું કોઈ સાધન અહીંયાથી નીકળતા હોય, કોઈ ફેમિલી નીકળતી હોય અને એના સાથે અહીંયા જો બનાવ બન્યો હોય તો અત્યારે સ્થિતિ કેવી હોય હું તમને મિત્રો ચોક્કસથી જણાવીશ કે અત્યારે જે અહીંયાથી 4 કાઉન્સિલર જે ચૂંટાણા હતા એમાંથી અત્યારે એક રાજેન્દ્રસિંહ જાડેજા જે વિપક્ષી નેતા છે એક અત્યારે એ જ એક હાજર છે. ખરેખર એટલી મોટી અત્યારે આ ઘટના બની છે તો કોઈને પૂછાણું લેવા પણ આવવું જોઈએ કે કાંઈ અહીંયા કોઈને કાંઈ લાગુ છે એવું કાંઈ, પરંતુ કોઈ આવ્યું નથી. ત્યારે રાજભાઈ પ્રશ્ન પૂછું, ખાસ કરી બાપુ એટલો મોટો બનાવ બન્યો, તમારા સિવાય કોઈ દેખાણું નથી હજી. એ હવે એમના કર્મ એ જાણે, પણ આ બનાવ અમારા સોસાયટી માટે નવીન નથી. કારણ કે ગયા વર્ષે અહીંયા 5 ફૂટ દૂર જ ભૂવો હતો. એનાથી આગલા વર્ષે ચોમાસામાં દર ચોમાસે અમારા માટે એક ભૂવો નગરપાલિકા દ્વારા ગિફ્ટ મળે છે આ જ રોડ ઉપર. ગયા હજી ઓલો બરોબર લેવલ નથી થયો, એનાથી આગળ 10-15 ફૂટ પહેલા 15 ફૂટ આગળ વળી ગયા વર્ષે ભૂવો પડ્યો હતો. એટલે દર વર્ષે ભૂવા પડે છે આ જ જગ્યા પર. વારંવાર આવી રીતના ભૂવા પડી રહ્યા છે, ચેક કરવાનું શેના કારણથી પોલાણ થઈ રહી છે કે ચેક કરવામાં આવ્યું હતું કે આવતું? અમુક વર્ષો પહેલા જીઓડીસીએલ ની ગટર નાખવામાં આવી હતી, જે અહીં 18 ફૂટ લાંબી પાઇપ છે આ રોડ ઉપર. ખરેખર તો આ મેન સોસાયટીમાં આવી રીતે ગટર સોસાયટીમાંથી મેન ગટર કઢાય જ નહીં. નગરપાલિકાની શહેરની જે ટાઉન પ્લાનિંગ હોય ને કે મુખ્ય માર્ગ ઉપરથી જ ગટર જાય. આ સોસાયટીને ઇન્ટરનલ માર્ગમાંથી આવડી મોટી ગટર કાઢવાની જ ન હોય. ટાઉન પ્લાનિંગ એકદમ ઝીરો છે અંજાર શહેરનું. હું આજે આપના ચેનલના માધ્યમથી અંજાર શહેરવાસીઓને ટાઉન પ્લાનિંગ માટે રુસ્તમજી ડામોરને યાદ કરીશ કે જે પૂર્વ નગરપતિ હતા અંજારના, એમની જે ટાઉન પ્લાનિંગ હતી ત્યારબાદ આ ભાજપના શાસન છેલ્લે 25 વર્ષથી મને સાંભળતા અંજારમાં આ લોકોનું શાસન છે. એક સાથે 13 તૂટે છે. અત્યારે અંજારના રોડ તમે જોયા છે, કોઈ પણ દુકાનેથી દહીં લઈને નીકળી ઘરે પહોંચી ત્યાં સુધી છાસ થઈ જાય છે, એટલા ખાડા છે. જી, તો નગર પ્રમુખ એમ કે રોડ તો બરાબર છે. હવે એ તો એના ઘરે બરાબર હોય તો ખબર નથી, બાકી અંજારનો એક સામાન્ય નાગરિક એમ કહી દે કે અમારા માર્ગો સારા છે તો આપણે રાજીનામું આપી દેવા તૈયાર છીએ. એમના દ્વારા જાણવામાં આવ્યું કે ડીડીટી નો છંટકાર કરવામાં આવ્યો છે. અમારી સોસાયટીમાં અમે ક્યાંય ડીડીટી નો છંટકાવ તો દૂર, સફાઈ એ નિયમિત થતી નથી. અમારા દ્વારા ફોન કરવામાં આવે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી જાજો, ત્યાં કરી જાય છે વગર કીધે. કોઈ કહેવાય છે ને કે માંગ્યા વગર માય નથી આપતી, તો આ તો નગરપાલિકા તમારું લઈ જાય, આપે નહીં. હવામાં જ ખાલી ગોળીબાર, હવામાં જ કોઈ જાતની કામગીરી પ્રી મોસમ કામગીરી કરી હોત ને તો આ થાત જ નહીં. એના દ્વારા કહેવામાં આવ્યું કે પ્રી મોસમ ની તો કામગીરી બધી કરવામાં આવી છે. પ્રી મોસમ કામગીરી થઈ નથી એટલે જ અંજાર શહેરની પબ્લિક હેરાન છે. આ ખાડામાં ન કરે ભગવાનને કોઈનો ગરકાવ થઈ ગયો તો આજે અહીં અમારે હર વર્ષે આવો ભૂવો પડે છે, પણ અમારી સોસાયટીને માં ગાયત્રીની કૃપા છે કે એકે વખત કોઈની જાનહાનિ નથી થઈ. આ નગરપાલિકાની તૈયારી એટલી જ છે કે 1-2 ને ઓછા કરી નાખી, પણ માં ગાયત્રી બચાવી લે છે. અત્યારે જ તમે આ ટ્રેક્ટર પડ્યું એની પાછળ કોઈ હત તો ઈ 100% ભૂવામાં પડી ગયો હોત. આ અમારી માં ગાયત્રીની કૃપા કહેવાય કે અહીંયા કોઈની જાનહાનિ નથી થઈ. જી, વિશેષ શું કહેશો પાલિકાને લઈને? કારણ કે આવી રીતના વારંવાર ભૂવા પડતા હોય. પાલિકાને શું કઈ ભાઈ, હું તો અંજાર શહેરની પ્રજાને કહું છું કે તમે જાગો. આટલું બધું કોનાથી બિયાવો છો તમે? તમારી લડાઈ તમે નહીં લડો તો કોણ લડશે? તમે ખોબે ને ધોબે એને મત આપ્યા છે તો તમે એને કોલર પકડીને કેમ નથી કહેતા કે ભાઈ અમારું કામ નથી થતું? અત્યારે તમે માનશો નહીં, અંજાર શહેરમાં કોઈ એવો વોર્ડ બાકી નહીં હોય જેમાં લગભગ સોસાયટીઓમાં ગટરની સમસ્યા ન હોય. સફાઈ ક્યાંય પણ રેગ્યુલર નિયમિત નથી થતી. મેં સામાન્ય સભામાં પૂછવામાં આવ્યું હતું ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે મહિનામાં 3 વાર સફાઈ થાય છે. તમે અમારી સોસાયટીના ગમે એ ઘરને પૂછી લ્યો, મહિનામાં 3 વાર અમારે અહીંયા કોઈ સફાઈ વાળા નથી આવતા. ક્યાંય પણ નથી થતી, નથી સફાઈ થતી, નથી પ્રિમોશન કામગીરી થતી, નથી ગટરની કોઈ કામગીરી થતી. નગરપાલિકાને માર્ક્સ આપવામાં આવે ને અંજાર શહેર વતી, સામાન્ય નાગરિક વતી, તો પણ હું 10 માંથી 0 માર્ક્સ આપું છું. તો મિત્રો, કાલે મોટી મોટી ડીંગી હાંકવામાં આવતી હતી વૈભવ કોરાણી દ્વારા, અને આજે તમે જોઈ શકો છો અહીંયા મોટો ભૂવો પડી ગયો છે. આમને આમ આપણી આ નરક પાલિકા છે એ આમને આમ ખાડામાં ઉતરી ગઈ છે અત્યારે. અને લગભગ અહીંયા 36 માંથી એક જ કાઉન્સિલર અત્યારે હાજર છે, એટલે લગભગ 35 કાઉન્સિલર સમાઈ જાય એટલી જગ્યા થઈ ગઈ છે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો.